હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડીયોમાં કે જે ચોથું ચેપ્ટર છે એમાં દ્વિધ્રુવ ચાકમાત્રા ટોપિક જોવાના છીએ. પણ એ ટોપિક પર જતા પહેલા આપણે એક ઉદાહરણ સમજીએ, પછી એ દ્વિધ્રુવની ચાકમાત્રા, એનો એકમ અને એના ઉદાહરણ એ આ વિડીયોમાં જોવાના છે. તો પહેલા એક આપણે ઉદાહરણ લઈએ. આપણા ઉપર એક અણુ છે Ab2, બરાબર. હવે એ Ab2 માં એક કેન્દ્રસ્થ પરમાણુ A છે અને બે આ B પરમાણુઓ છે. હવે શું થાય તો કે જે પરમાણુ B એનો ઇલેક્ટ્રોન, પરમાણુ A એનો ઇલેક્ટ્રોન, એ બંને ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થઈ શું બને? બંધ બને છે. તો આ પ્રમાણે અહીંયા આપણને આખા અણુમાં બે બંધ જોવા મળે છે. હવે શું થાય તો કે જો આ કેન્દ્રસ્થ પરમાણુ, બરાબર, એની વિદ્યુત ઋણતા વધારે હોય, એટલે આ વધારે વિદ્યુત ઋણતા ધરાવતો હોય અને જો પરમાણુ B એ ઓછી વિદ્યુત ઋણતા ધરાવતો હોય તો શું થાય તો કે જે ઓછી વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ, બરાબર, એ પરમાણુના ઇલેક્ટ્રોન એ વધારે વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ તરફ આકર્ષાયેલા હોય છે. તો એનાથી શું થાય કે જે પરમાણુ B છે એના ઉપર ધન વીજભાર ઉત્પન્ન થાય અને પરમાણુ A છે એના ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે. બરાબર. તો અહીંયા આપણને એક માહિતી મળે શું કે અહીંયા કંઈક ભાર આપતા છે, બરાબર. તો એ ભારની માત્રા જે છે એ અહીંયા આપણને ખબર પડી. આ સિવાય બીજું શું તો કે જે પરમાણુ A અને પરમાણુ B વચ્ચેનું અંતર છે, બરાબર. તો અહીંયા આપણને આ એક અંતર મળે છે. તો કે જે દ્વિધ્રુવ ચાકમાત્રા છે એ બીજું કંઈ નથી કે એમાં રહેલા ભારની માત્રા અને ધન અને ઋણ આયન વચ્ચેનું જે અંતર છે એમનો ગુણાકાર છે. તો હવે આપણે વ્યાખ્યા લખીએ તો કે દ્વિધ્રુવ ચાકમાત્રા કોને કહેવાય? તો અહીંયા આપણે ભાર માટે જોયું તો ભારની માત્રા અને અલગીકરણ અંતરના ગુણાકારને દ્વિધ્રુવ ચાકમાત્રા કહે છે. દ્વિધ્રુવ ચાકમાત્રા એની સંજ્ઞા છે મ્યુ કહે છે. તો હવે આપણે મ્યુ બરાબર લખવું હોય તો શું લખી શકીએ? મ્યુ બરાબર તો ભારની માત્રા ગુણ્યા અલગીકરણ અંતર અને અંતરને આપણે r વડે દર્શાવી શકીએ છીએ આ પ્રમાણે. હવે તો કે જે દ્વિધ્રુવ ચાકમાત્રા છે એનો એકમ જે છે એ d બાય છે અને એની સંજ્ઞા કેપિટલ D છે, બરાબર. અને આ d બાય જે છે એને આપણે કુલમ્બ ઇન્ટુ મીટર વડે દર્શાવી શકીએ છીએ. ભાર માટે એકમ કુલમ્બ અને અંતર માટે એકમ મીટર. તો આ પ્રમાણે આપણે એકમ કુલમ્બ અને મીટરમાં અહીંયા દર્શાવવો પડે છે. તેમજ કે જે 1 d બાય બરાબર 3.33 ગુણ્યા 10 ની માઈનસ 30 ઘાત કુલમ્બ મીટર હોય છે. 1 d બાય નું મૂલ્ય આટલું આપણને આપેલું છે. આ સિવાય તો કે જે દ્વિધ્રુવ ચાકમાત્રા છે એક સદિશ રાશિ છે. હવે સદિશ રાશિ તો અહીંયા આપણને એક દિશા જે છે એ ચોક્કસ જોવા મળતી હોય છે. તો કે જે દ્વિધ્રુવ ચાકમાત્રા છે તેને તીર વડે દર્શાવાય છે. હવે આ તીર શું છે તો એને આપણે કંઈક આ પ્રમાણે દર્શાવીએ, બરાબર છે. પણ આ ભાગમાં એક અહીંયા નવું એડ કરેલું છે ક્રોસ.
હવે અહીંયાથી આપણને કે જે આ ક્રોસ વાળો ભાગ છે એ કે જે અહીંયા આપણને ધનભાર જોવા મળે એ ધનભાર આ સાઈડ હોય એટલે કે જે પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી એ પરમાણુ આ સાઈડ હશે અને જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે તો એ ક્યાં હશે આ સાઈડ અને અહીંયા આપણને કયો વીજભાર જોવા મળે તો ઋણ વીજભાર એટલે કે ઋણ ભાર જોવા મળે છે બીજું આપણને શું ખબર પડી તો કે જે ધન ભાર છે એ તરફ પરમાણુ કેવી વિદ્યુત ઋણતા ધરાવે ઓછી તો અહીંયા આપણે લખી શકીએ ઓછી વિદ્યુત ઋણતા બરાબર અને કે જ્યાં આપણને ઋણ ભાર જોવા મળે ત્યાં પરમાણુની વિદ્યુત ઋણતા કેવી હોય વધારે તો અહીંયા આપણે વધારે વિદ્યુત ઋણતા લખી શકીએ છીએ તો હવે જે આપણે અહીંયા કામ કરેલું છે એ ઉદાહરણો દ્વારા આપણે સમજીએ તો એ ઉદાહરણમાં આપણે પહેલું ઉદાહરણ લેવાના છે હાઇડ્રોજન ફ્લોરાઇડ HF હવે અહીંયા શું તો કે જે હાઇડ્રોજન પરમાણુ અને ફ્લોરિન પરમાણુ આવેલા છે એમાં હાઇડ્રોજન પરમાણુ પર એક ઇલેક્ટ્રોન છે બરાબર સંયોજકતા ઇલેક્ટ્રોન આપણે ગણી શકીએ બીજું કે જે ફ્લોરિન છે એના ઉપર સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા 1 2 3 4 5 6 અને 7 તો અષ્ટક રચના પૂર્ણ કરવા આ ફ્લોરિન આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવે છે બરાબર આ સિવાય બીજું કે જે ફ્લોરિન છે એ વધારે વિદ્યુત ઋણતા ધરાવે વધારે વિદ્યુત ઋણતા ધરાવે જ્યારે હાઇડ્રોજન પરમાણુ એ ઓછી વિદ્યુત ઋણતા ધરાવે આ પરિસ્થિતિમાં શું થાય તો કે જે આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન એ ફ્લોરિન તરફ આકર્ષાયેલો હોય કે જેને આપણે હવે આ પ્રમાણે દર્શાવી શકીએ આ તીર દ્વારા અને અહીંયા શું લખી શકીએ આ ક્રોસ અને આ તીર બરાબર તો અહીંયા વીજભાર કયો ઉત્પન્ન થાય ધન અને અહીંયા વીજભાર કયો ઉત્પન્ન થાય ઋણ તો આ પ્રમાણે દ્વિધ્રુવ ચાક માત્રાને આપણે દર્શાવી શકીએ છીએ હવે જે આપણે જોવાના છે એ કે બહુપરમાણુય અણુના કિસ્સામાં અણુની દ્વિધ્રુવ ચાક માત્રા જુદા જુદા બંધની દ્વિધ્રુવ ચાક માત્રાનો સદિશ સરવાળો છે તો હવે એ અહીંયા આપણે બે પરમાણુમાંથી બનેલા અણુની વાત કરી હવે બે કરતા વધારે પરમાણુમાંથી બનેલા અણુઓની અહીંયા વાત કરવામાં આવી છે તો એમાં દ્વિધ્રુવ ચાક માત્રા કઈ રીતે નક્કી કરવાની તો એ આપણે અહીંયા જોઈએ તો હવે આપણે બહુપરમાણુય અણુની અહીંયા વાત કરશું તો એમાં આપણને અહીંયા ટોટલ 5 ઉદાહરણ આપેલા છે પહેલા વાક્ય પર જઈએ તો બહુપરમાણુય અણુના કિસ્સામાં દ્વિધ્રુવ ચાક માત્રા બરાબર તો કે જુદા જુદા બંધની દ્વિધ્રુવ ચાક માત્રાનો સદિશ સરવાળો જુદા જુદા બંધની દ્વિધ્રુવ ચાક માત્રાનો સદિશ સરવાળો અથવા સદિશ સરવાળા બરાબર હોય છે હવે આપણે બહુપરમાણુય અણુમાં પહેલું ઉદાહરણ લઈએ H2O પાણી કે જેમાં કુલ 3 પરમાણુનો ઉપયોગ થયો છે 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ તો હવે એના બંધારણની વાત કરીએ તો કેન્દ્રસ્થ પરમાણુ આપણા ઉપર ઓક્સિજન છે અને આ 2 હાઇડ્રોજન છે બરાબર હાઇડ્રોજન પર એક ઇલેક્ટ્રોન જ્યારે ઓક્સિજન પર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો આ પ્રમાણે 6 હવે અહીંયા આપણને એક બંધ જોવા મળે અહીંયા આપણને એક બંધ જોવા મળે બરાબર તો
હવે આ બંને પરમાણુ જે છે એમની વચ્ચે આપણે જોઈએ તો વધારે વિદ્યુત ઋણતા કોની છે? ઓક્સિજનની. તો હવે આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ આકર્ષાયેલો હશે તો અહીંયા આપણને શું? આ પ્લસ વીજભાર અને અહીંયા આપણને માઈનસ વીજભાર જોવા મળે છે. આપણે અહીંયા આ એક ક્રોસ બતાવેલો છે કે આ ઇલેક્ટ્રોન આની તરફ આકર્ષાયેલો છે. એ જ પરિસ્થિતિ અહીંયા પણ આવે, બરાબર. આ સાઈડ આપણને ધન વીજભાર અને ઋણ વીજભાર, પણ અહીંયા આપણને બે વખત ઋણ વીજભાર તો એને આપણે -2 લખી શકીએ છીએ. તો આ પરિસ્થિતિમાં કે જે પાણીનો અણુ છે એમાં દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય એ આપણને જે μ બરાબર 1.85 ડી જેટલું જોવા મળે છે અને 1 dy બરાબર શું છે? 3.33 ગુણ્યા 10 ની -30 ઘાત. તો હવે આના બરાબર આપણે શું લખી શકીએ? ગુણ્યા 3.33 ગુણ્યા 10 ની -30 ઘાત કુલમ ઇન્ટુ મીટર. અને આનો સરવાળો જે છે એ આપણને 6.17 ગુણ્યા 10 ની -30 ઘાત મળે છે. 6.17 ગુણ્યા 10 ની -30 ઘાત કુલમ ઇન્ટુ મીટર મળે છે. તો આ પ્રમાણે આપણે હવે આ H2O જે છે એની દ્વિધ્રુવ ચાક માત્રા આ પ્રમાણે નક્કી કરી શકીએ છીએ. હવે આ સિવાય તો આપણને BF2 એક ઉદાહરણ આપેલું છે. હવે આપણે બીજા ઉદાહરણ પર જઈએ તો એમાં BeF2 આપેલું છે. BeF2 તો કેન્દ્રસ્થ પરમાણુ આપણા માટે કોણ છે? બેરિલિયમ છે, બરાબર. હવે બીજા બે ફ્લોરિન છે, એને આપણે આ પ્રમાણે દર્શાવીએ. ફ્લોરિન એક બંધ બનાવે તો અહીંયા આ પ્રમાણે આપણને બંધ જોવા મળશે. હવે વધારે વિદ્યુત ઋણતા કયા પરમાણુની? તો ફ્લોરિન પરમાણુની. તો કે આ બેરિલિયમનો ઇલેક્ટ્રોન એ હવે ફ્લોરિન તરફ આકર્ષાયેલો હોય અને અહીંયા આપણે આ ક્રોસ બતાવીએ. ટૂંકમાં આના ઉપર ધન વીજભાર, અહીંયા કયો વીજભાર? ઋણ વીજભાર. હવે આ જ કામ આપણે આ સાઈડ પણ કરીએ તો અહીંયા આપણને ઋણ વીજભાર અને અહીંયા કેટલા ઇલેક્ટ્રોન બીજા પરમાણુ તરફ આકર્ષાયેલા છે? તો 2. આપણે અહીંયા શું લખી શકીએ? 2+. હવે આ પરિસ્થિતિમાં કે જે દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય હોય છે, કે જે બેરિલિયમ છે, બરાબર, એ બંને ઇલેક્ટ્રોન અથવા બેરિલિયમના બંને ઇલેક્ટ્રોન જ્યારે ફ્લોરિન તરફ આકર્ષાયેલા હોય તો આ પરિસ્થિતિમાં કે જે દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય હોય છે. તો એના માટે કે જે દ્વિધ્રુવ બિંદુ એકબીજાથી વિરુદ્ધ દિશામાં અહીંયા આકર્ષાયેલા છે. અહીંયા આપણે જોઈએ તો આ સાઈડ દિશા થવાની અને આ સાઈડ એક, બંને એકબીજાથી કેવા છે? વિરુદ્ધ દિશામાં. તો કે જે દ્વિધ્રુવ બિંદુ એકબીજાથી વિરુદ્ધ દિશામાં આકર્ષાયેલ છે. તેથી આ અણુમાં આપણે જોઈએ તો વિદ્યુત ભાર જે છે એ એકબીજાથી આપણને આ વિરુદ્ધ દિશામાં જોવા મળશે. ટૂંકમાં દ્વિધ્રુવ ચાક માત્રા કેવી થવાની? શૂન્ય થશે. હવે આપણે બીજા 3 ઉદાહરણ લેવાના છે. એમાં પહેલા બે ઉદાહરણ લઈએ. એક BF3, એના પછી NH3 અને ત્રીજું ઉદાહરણ છે NF3. તો અહીંયા પણ આપણને જે દ્વિધ્રુવ ચાક માત્રા છે એ અલગ અલગ જોવા મળે છે. તો આ પરિસ્થિતિમાં કે જે BF3 એનું બંધારણ આ પ્રમાણે છે. 3 ફ્લોરિન આ પ્રમાણે ગોઠવાયેલા હોય છે, બરાબર. એમાં કે જે FB અને F વચ્ચેનો ખૂણો છે એ 120 ડિગ્રી હોય છે, બરાબર. આ સિવાય અત્યારે જે આપણે અહીંયા માહિતી જોઈ એ પ્રમાણે
કે જે 3 બોરોનના ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ આકર્ષાયેલા હશે. કારણ શું? તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. તો અહીંયા આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. આ સાઈડ પણ દર્શાવવું હોય તો આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. તો કે અહીંયા આપણને વિરુદ્ધ દિશામાં આ જે દ્વિધ્રુવ બિંદુ છે એ આકર્ષાયેલા છે. તો આ પરિસ્થિતિમાં જે BF3 માં આપણને દ્વિધ્રુવ ચાક માત્રા એ શૂન્ય જોવા મળશે. બરાબર. તો અહીંયા આ પ્રમાણે આપણે જોયું. હવે NH3 માં શું થાય? તો અહીંયા કે જે બોરોન છે એમાં પરમાણુ ક્રમાંક 5. બરાબર. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. પણ અહીંયા જ્યારે નાઇટ્રોજનની વાત કરવામાં આવે તો નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. હવે 5 ઇલેક્ટ્રોનમાંથી અહીંયા 3 હાઇડ્રોજન સાથેના ઇલેક્ટ્રોન છે એમની સાથે બંધ બનેલા છે. આ સિવાય આ નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન રહેલા હોય છે અને એ ઇલેક્ટ્રોન કેટલા છે? 2. એને આપણે યુગ્મ તરીકે પણ ઓળખી શકીએ. તો નાઇટ્રોજન પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન હોય છે. એના કારણે અહીંયા આપણને આ આકાર જે છે એ પિરામિડલ આકાર જોવા મળે છે. તો હવે આપણે એ બંધારણની વાત કરીએ તો નાઇટ્રોજન, આ 3 હાઇડ્રોજન આ પ્રમાણે છે. બરાબર. હવે આ પરિસ્થિતિમાં શું થાય? તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે તો આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન જે છે એ આ નાઇટ્રોજન તરફ આકર્ષાયેલા હોય છે. તો એને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. બરાબર. હવે દ્વિધ્રુવ બિંદુ એ બધા સરખી દિશામાં આકર્ષિત થયેલા છે. તો આ પરિસ્થિતિમાં દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય આપણને શૂન્ય મળતું નથી, એના કરતાં કંઈક અલગ મળે છે. તો કે જે એમોનિયા છે એમાં જે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય 4.90 ગુણ્યા 10⁻³ જેટલું મળે છે. ટૂંકમાં શૂન્ય મળતું નથી. જ્યારે NF3 ની વાત કરશો તો આ પરિસ્થિતિમાં આપણને કે જે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય શૂન્યની નજીક મળે છે. તો અહીંયા કે જે NF3 તો 3 ફ્લોરિન આ રીતે નાઇટ્રોજન સાથે જોડાયેલા છે. આને આપણે આ રીતે તૂટક લાઈનમાં દર્શાવતા છીએ. કેમ? તો આ પ્રમાણે આપણે જોઈએ તો આ 2 ફ્લોરિન એ આ 2 ફ્લોરિન છે અને આ જે છે એ પાછળ રહેલો ફ્લોરિન છે. બરાબર. તો અહીંયા આપણે જોઈએ વધારે વિદ્યુત ઋણતા કયા પરમાણુની છે? તો ફ્લોરિનની, કે જેથી આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ આકર્ષાયેલા હોય છે. અહીંયા પણ આપણને આકર્ષણ આ સાઈડ જોવા મળે અને આ ફ્લોરિન પણ આ પ્રમાણે આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનને આકર્ષિત કરે છે. આ સિવાય આ નાઇટ્રોજન પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અહીંયા પણ એ આપણે દર્શાવવું હોય તો દર્શાવી શકીએ છીએ. તો અહીંયા કે જે દ્વિધ્રુવ બિંદુઓ છે એ એકબીજાથી વિરુદ્ધ દિશામાં અહીંયા આકર્ષિત થયેલા છે. તેથી કે આ અણુ માટે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય 0.80 ગુણ્યા 10⁻³ કુલમ્બ મીટર હોય છે. તો અહીંયા આપણે એકમ બાકી છે કુલમ્બ મીટર. તો આ પ્રમાણે તમે કે જે એમોનિયા માટે આપણે અહીંયા જોયું અને NF3 તો બંનેમાં તફાવત અલગ અલગ છે. કઈ રીતે? તો એકમાં કેન્દ્રસ્થ પરમાણુ તરફ ઇલેક્ટ્રોન આકર્ષિત થયેલા છે, જ્યારે બીજા કિસ્સામાં કેન્દ્રસ્થ પરમાણુ પરથી અન્ય પરમાણુ પર ઇલેક્ટ્રોન આકર્ષિત થયેલા છે. તો બંને પરિસ્થિતિમાં આપણને દ્વિધ્રુવ ચાક માત્રાના મૂલ્ય અલગ અલગ મળે છે. તો આ પ્રમાણે આપણે આ દ્વિધ્રુવ ચાક માત્રા, એની વ્યાખ્યા અને એના ઉદાહરણ અહીંયા જોયા.